સુરત શહેરમાં અને દેશભરમાં આમ તો અનેક ઘર એવા હશે જ્યાં બિલાડી લોકોની સાથે રમતી જોવા મળે છે, એટલે કે હ્યુમન ફ્રેન્ડલી હોય છે. એટલું જ નહીં, ઘણીવાર તો તે તેનાથી મોટા કદના અન્ય જાનવરો સાથે પણ મસ્તી કરતી જોવા મળતી હોય છે. પરંતુ ભારત દેશમાં જોવા મળતી બિલાડીઓની પ્રજાતિમાં એક એવી પ્રજાતિ પણ છે કે જે મનુષ્યને જોઈને ભાગી જાય છે. અને આ બિલાડી બીજી કોઈ નહીં પરંતુ જંગલ કેટ છે. જંગલ કેટ નામ કદાચ એક ભ્રમ હશે કે તેઓ જંગલમાં રહે છે, પરંતુ વાસ્તવમાં આ બિલાડીઓ ગાઢ જંગલોમાં નહીં પરંતુ ઝાડીઓ અને ઘાસના મેદાનોમાં રહે છે. તેનો રેતાળ, ભૂરો, લાલ કે રાખડી રાખોડી રંગ તેને આ સ્થળોએ છુપાવવામાં મદદ કરે છે. જંગલી બિલાડીની ભારતની 10 જંગલી બિલાડીઓની પ્રજાતિમાંની એક છે. ગઈકાલ તારીખ 6/1/2025 ના રોજ નેચર ક્લબ સુરત એરપોર્ટ દ્વારા એક કોલ મળ્યો હતો કે 2 જંગલ કેટ જોવામાં આવી છે. તો એના માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું અને ફ્લાઇટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને આપણે 2 જંગલ કેટને ગઈકાલના રોજ આપણે રેસ્ક્યુ કરી હતી. ત્યારબાદ એને નેચર ક્લબ સુરતના સેન્ટર પર વેસુ આપણે એને ખસેડવામાં આવી હતી અને ત્યાં એની પ્રાથમિક સારવાર અને ચકાસણી કરીને નેક્સ્ટ ડે મોર્નિંગ આપણે ઇવનિંગના ટાઈમે આપણે ડામકા વેટલેન્ડની આજુબાજુ જ્યાં ગ્રાસલેન્ડ સારામાં સારો છે એ વિસ્તારમાં આપણે એને રિલીઝ કરી છે. જંગલ કેટ એક એવું પ્રાણી છે જે લુપ્ત થતી પ્રજાતિમાં છે અને શિડ્યુલ 5માં છે. એની એપ્રોક્સિમેટ લેન્થ તમે પકડીને ચાલો તો 59 to 76 સેન્ટીમીટર જેવી હોય છે અને એનું વેટ જોવા જાવ તો તમે 12 થી 16 કિલો જેટલું વેટ જોવા મળે છે. નોર્મલી આ બિલાડી જે છે એ વેટલેન્ડની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે કારણ કે ત્યાં એને ઇઝીલી ખોરાક મળી રહી છે. જંગલી બિલાડી ભારતની 10 નાની બિલાડીની પ્રજાતિઓમાંની એક છે. તે સૌથી સામાન્ય બિલાડી પણ માનવામાં આવે છે. તે હિમાલયના ઊંચા શિખરો અને રણ સિવાય સમગ્ર ભારતીય ઉપખંડમાં વ્યાપકપણે જોઈ શકાય છે. સુરતમાં હજીરા સિવાય ગવ્યર લેક અને ડામકા લેક એવા વિસ્તાર છે જે નેચરલ વેટલેન્ડ છે, જ્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે. અહીં માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી પક્ષીઓ પણ દર વર્ષે આવે છે. આ વિસ્તારમાં તેમજ આજુબાજુના એવા વિસ્તાર કે જ્યાં ખુલ્લા ઘાસના મેદાનો છે, એવા વિસ્તારમાં જંગલી બિલાડી રહેવાનું ખૂબ જ પસંદ કરે છે. એ ખાવામાં પક્ષી છે, ઉંદર છે, નાના પક્ષીઓનો શિકાર વધુ કરે છે એટલે એ બધી વસ્તુઓ ખોરાકમાં એ લે છે. બીજી વસ્તુ એને ઓળખવી એટલી ઈઝી છે કે એના આગળના જે પંજા હોય તેની ઉપર બ્લેક કલરના પટ્ટા હોય છે અને એના કાન જે ખરા તે ઊંચા સ્ટ્રેટ હોય છે, એક નમતા નથી, સીધા હોય છે અને એને ઓળખવી ઘણી ઈઝી છે. પરંતુ આ બિલાડી એક એવી છે જે આપણને માનવ વસ્તીની આજુબાજુ કશે જોવા મળતી નથી અને જંગલ વિસ્તાર હોય અથવા વેટલેન્ડ એરિયા હોય ત્યાં આ બિલાડી ખાસ કરીને જોવા મળે છે. અને આપણા સુરતની અંદર આનો સારામાં સારો ફેચ તમારે જોવો હોય તો હજીરા વિસ્તાર છે, જ્યાં ડામકામાં એક મોટો લેક છે, એ વિસ્તારની અંદર આપણે સારી રીતે જોઈ શકીએ છીએ અને એટલી સારી છે કે માણસને જોતા તરત છુપાવવાની કોશિશ કરે છે, જેને કારણે ઘણા લોકોની નજરમાં આવતી નથી. થેન્ક યુ.